દાહોદના સંજેલીમાં સરકારી શિક્ષક ભણતર છોડી ખુલ્લેઆમ પત્નીના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદ સર્જાયો. સંજેલી તાલુકામાં ઢાળસીમળ પંચાયતમાં 3 સરપંચ પદે ફોર્મ ભર્યા હતા. તેમાં લલિતાબેન દિનેશભાઈ વસોયાએ પણ ફોર્મ ભર્યું હતું. વસોયા દિનેશભાઈ જ્યોતિભાઈ જે કુંડા પ્રાથમિક શાળામાં પોતાની શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તે ચૂંટણીમાં પોતાની પત્નીને લલિતાબેન દિનેશભાઈ વસોયાનો પ્રચાર ખુલ્લેઆમ કરી રહ્યા છે. એક જાગૃત વ્યક્તિએ શિક્ષકનો વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વિડીયોમાં અને ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે જાતે શિક્ષક ચૂંટણીનો પ્રચાર કરે છે અને ગામમાં મિટિંગ બોલાવી અને લોકો પાસે વોટની ભીખ માંગે છે. તો સરકારી કર્મચારીઓ તરીકે પ્રચાર કરવો તે ગુનાહિત કૃત્યો કહેવામાં આવે છે. ચૂંટણી પંચનો આચારસંહિતાનો ભંગ કરીને શિક્ષક ચૂંટણીનો પ્રચાર કરી જોવાઈ રહ્યું છે. ચૂંટણી અધિકારીને લેખિતમાં અરજી કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. જોઈએ ગ્રામજનોનો અહેવાલ, ગ્રામજનો શું કહેવા માંગે છે. લલિતાબેન દિનેશભાઈ વસૈયા, લલિતાબેન છે તેમના પતિ શિક્ષક તરીકે કુંડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. એ વ્યક્તિ ગઈકાલે 3 ગામડો જેવા કે ડાળસીનો, ઢમાણા અને કુંડામાં પ્રચાર કરતા નજરે પડ્યા છે અને કહેતા હતા કે વોટ આપજો મને એમ કરીને 2 હાથ જોડી અને પ્રચાર કરતા જોવા મળે છે. એમનો વિડીયો અમારી જોડે છે અને આપણે ચૂંટણી અધિકારી સાહેબને અમે કહેવા માંગીએ કે કાયદેસરની એમની પર એક્શન લેવામાં આવે અને જો એક્શન લેવામાં ના આવે તો અમે ઉપર જાણ કરીશું. મારું નામ પાટીલ